જય દ્વારકાધીશ મિત્રો, આજની વાર્તા છે કે કુદરતથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળો. મિત્રો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મટાડી શકતું નથી, અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે. તો આજ હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરી રહ્યો છું કે આપણા સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે. બસ આપણને એને સમજવાની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની એક વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રીનું મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યા. યમરાજની આજ્ઞાનું પાલન કરી અને દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે. પરંતુ જેવો જ તે એ સ્ત્રીના ઘરે જાય છે એટલે એણે જોયું કે સ્ત્રીના ઘરે પહોંચે છે તે તો ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે. કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુમાં 3 નાની નાની બાળકીઓ હતી, જેમાં એક બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી. ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા. પોતાની માતા સિવાય આ 3 બાળકીઓનું કોઈ પણ ન હતું. તેમના પિતા પણ પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી. આ દ્રશ્ય જોઈ જીવ લેવા આવેલો આ દૂતની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી. એને દૂત વિચાર કરવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ અને જાઉં તો આ નાની બાળકીઓનું શું થાય? અને જો હું આ સ્ત્રીનો જીવ ન લઈ જાઉં તો યમરાજ મને દંડ આપશે. પરંતુ તે દૂતથી આ 3 બાળકીઓનું દુઃખ જોવાયું નહીં. તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈ અને યમરાજને કહેવા લાગ્યો. કહે છે કે યમરાજ, મને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. દૂતની વાત સાંભળી અને યમરાજે તે દૂત પર ખૂબ ગુસ્સો આવ્યો. ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે યમરાજ, કદાચ તમે તે સ્ત્રીના દ્રશ્યનું જોયું હોત, જો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત. કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ છે અને 3 બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી અને તે 3 બાળકીઓને સંભાળ રાખનારું હવે કોઈ નથી. હવે તે મને કહો યમરાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું? મહારાજે કરુણ દ્રશ્ય જોઈ મને સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે પાછો આવ્યો છું. યમરાજ, જો હું એ સ્ત્રીઓનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકીઓ નાથ થઈ જાત. તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત? મહારાજ, એવું ન બની શકે કે આપણે એ સ્ત્રીને થોડો સમય આપીએ જેથી બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય. આ સાંભળી યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે. જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે, એમ કહી અને યમરાજને તે દૂતને કહ્યું કે સારું, તું મને એ ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રી બધા દુઃખો સમાપ્ત થઈ જશે?
ત્યારે તે દૂત યમરાજને કહ્યું કે હા મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તેની બાળકીઓનું સારી રીતે પાલન પોષણ કરી શકશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ સાંભળી અને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને તે મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વખત હસવું ના આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે પાછા યમલોકમાં આવવા મળશે. યમરાજની વાત આ દૂતને ચકિત થઈ ગયો અને તેના મનમાં વિચારવા લાગ્યો કે મેં પાપ કર્યું છે તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે એમ વિચારી અને એ દૂત યમરાજની વાત સ્વીકારી લે છે, કારણ કે દૂતને પોતાના પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તે સાચો જ છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી, તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું. અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ધીરે ધીરે ધરતી ઉપર ડગલાં ભરે છે ત્યારે ધરતી ખૂબ જ ઠંડી હતી. ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે. ઠંડી સહન થતી નથી અને તે સડકના એક કિનારે પર બેઠો ધ્રુજે છે ત્યારે અચાનક ત્યાંથી એક માણસ આવ્યો છે. મિત્રો, એને પૂરો વિશ્વાસ હતો કે આપણે કાંઈ ભૂલ નથી કરી, એટલે ખૂણામાં બેસી એને વિચારે છે. ત્યારે અચાનક જ ત્યાંથી એક મોચી પસાર થાય છે. તે પોતાના બાળકોને તેની પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે તે મોચી સડકના કિનારે બેઠેલા દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી દશા જોઈ પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાને બદલે આ દૂત માટે ઠંડી રક્ષણ આપે તેવા કપડાં લાવી દીધા. અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂત કહેવા લાગ્યો કે ભાઈ, તમારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે કાંઈ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું, તે તું પહેરી લે, નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ. મોચીની આ વાત સાંભળી ને તે દેવદૂતને મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કાંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ? ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ના કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે, પરંતુ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા છે અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે, પરંતુ તું ચિંતા કરતો નહીં, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. એવું કહીને તે મોચીને દૂતના ઘરે પોતાના ઘરે મોચી એ દૂતને ઘરે લઈ ગયો. પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તે મોચીને ખબર હતી કે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે, અને ન તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે, પરંતુ આ માણસ પાસે એક પણ વસ્ત્ર ન હતું. ત્યાંથી આપણા કપડાની વધારે જરૂરિયાત એને હતી. જો મેં એની મદદ ન કરી હોત તો
તો એ ઠંડીના કારણે મરી ગયો હોત. અને આ માણસ પાસે ઘર પણ નથી, તેથી હું મારી સાથે આપણા ઘરે લઈને આવ્યો છું. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે ગમે તે ઘરમાં લઈને આવો છો? આપણા ઘરમાં ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈને આવ્યા. મોચીની પત્નીએ એ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું પહેલાં દેવદૂત સાંભળી રહ્યો હતો, અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી તેને હસતા જોઈને કહે છે, મોચી દેવદૂતને કહે છે કે કેમ ભાઈ, તું શા માટે હસે છે? ત્યારે દેવદૂતે મોચીને કહ્યું કે જ્યાં હું 3 વખત હસીશ એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું. એના પહેલાં હું તને કંઈ પણ ન બતાવી શકું. દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યો કારણ કે મોચીની પત્નીને જોઈ શકતી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કંઈ ભૂલ નથી, કારણ કે માણસ કેટલા બી દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં જ ન લાવ્યા એ જ લઈને ચિંતિત હતી. એટલે જે એની પાસે નથી તેને લઈને ચિંતિત હતી, પરંતુ દેવદૂતના રૂપમાં એને મળ્યું હતું તે જોઈ શકતી ન હતી. આટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે, અને જે એની પાસે જ છે દેવદૂત, એની એને કોઈ કદર નથી. ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી એ વસ્તુ આપણા પાસેથી જતી રહે છે, અને લઈને આપણે દુઃખી થઈએ પાછા. પરંતુ જે આપણી પાસે છે એની આપણને કોઈ કદર નથી. આપણે જોઈ શકતા નથી કે જે વીતી ગયું છે તે આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, પાછળથી વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈશું? મોચીના ઘરમાં રહેતા દૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું, અને તે સારા ચંપલ બનાવવા લાગ્યો. અને જોતામાં તે દેવદૂતના ચંપલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા, અને દૂર દૂર સુધી માણસો તેના બનાવેલા ચંપલ ખરીદવા આવતા હતા. અને કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ, અને જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. એક વર્ષની અંદર આજુબાજુ તમામ રાજ્યોએ વાત ફેલાવી કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચંપલ બનાવવામાં આવે છે, અને એની જેવા ચંપલ કોઈ બનાવી શકતું નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચંપલ મોચી પાસે બનાવવા આવવા લાગ્યા, જેથી મોચીના ઘર તો પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાં એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે, આ ચામડામાંથી તારે મારા રાજાની મોજડી બનાવવાની છે. ચંપલ નહીં, પરંતુ ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય, અને આ લે નમૂનો, બિલકુલ આવી જ મોજડી બનાવજે. અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચંપલ નહીં. રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ વ્યક્તિ હોય તેની સાથે ચામડાના નવા બનાવેલા ચંપલ મૂકવામાં આવતા, અને પછી તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજો, રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચંપલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે.
ધ્યાન રાખજો, કોઈ ભૂલ ન થાય, નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જશું. મોચી દ્વારા આટલું કહેવા છતાં પણ દેવદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચંપલ જ બનાવી નાખ્યા. અને જ્યારે મોચીની ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચંપલ બનાવ્યા છે, તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે. આ સાંભળી અને મોચીના હાથમાંથી લાકડી પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કાંઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા, અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે દેવદૂતે કહ્યું, જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો. હાલ તો હું તને કાંઈ પણ નહીં બતાવી શકું. આ જીવનમાં માણસ એ વસ્તુની પાછળ જ ભાગે છે કે જેની એને જરૂરિયાત જ નથી. ભવિષ્યમાં કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે. માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું અને આવતીકાલે મારી સાથે આવું થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ માણસને જાણી શકતો નથી. રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી, અને આજે રાજા જ્યારે મરી ગયો છે ત્યારે તેને ચંપલની જરૂર છે. એટલા માટે મિત્ર, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો, અને જીવનમાં કોઈ પણ તમને ચિંતા હોય તો એ બધી ઈશ્વર ઉપર છોડી દો. એટલા માટે મિત્રો, જીવનમાં કોઈ પણ ચિંતા હોય તો એને છોડી દો અને ખુશાલીથી જીવન પસાર કરો. વૃદ્ધ અવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને એના મનમાં વિચારે છે કે કેમને હું શું ખબર કે 3 નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે, અને હું ફાલતુ યમરાજની યાજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા હતા. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચંપલ બનાવી રહ્યો હતો. ત્યારે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી અને 3 છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ આવી હતી. 3 છોકરીઓના આ લગ્ન થવાના હતા, એટલા માટે તે પોતાની ચંપલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે આ 3 છોકરીઓને જોઈ તે તરત જ ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ પહેલી જે 3 છોકરીઓ છે જેની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો, અને આ 3 દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતને આ 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન થઈ ગઈ, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો 3 છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી, અને તે 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ 3 છોકરીઓ મારી પાડોશી સ્ત્રીની છોકરીઓ છે. મારા પડોશમાં રહેતા હતા એક બેન, એમની આ છોકરીઓ છે. બાળપણમાં તેની મા મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમને પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેમની મા પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું. આ 3 છોકરીઓ અનાથ હતી, પરંતુ મેં 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું, કારણ કે મારે એક પણ સંતાન ન હતું. અને આજે આ 3 દીકરીઓના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત પોતાના મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની મા જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત, અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થયા હોત. એમ વિચારી અને
તે દેવદૂત પોતાની આ મૂર્ખતા પર ત્રીજી વખત હસે છે. અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. આ 3 કારણો જેના કારણે મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો. હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે. કુદરતથી મોટું કાંઈ નથી. તે જે પણ કરે છે એ બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણને તેને જોઈ શકતા નથી. મિત્રો, જીવનમાં ભગવાનના ઉપર વિશ્વાસ રાખી, ભરોસો રાખી અને બેસી જવું. કારણ કે આ દુનિયાની માલિપા એક હળી પડે તો પણ એ ભગવાનનો જ જો આજ્ઞા હોય તો જ પડે, બાકી જીવનમાં કાંઈ પણ આવતું નથી. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ, આ ભગવાનનો નિયમ છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કારણ કે મિત્રો, તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. વિડીયો પૂરો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ.